બાર સામાન્ય પ્રવાહમાં આ વર્ષે પણ સુરત જિલ્લો અવ્વલ રહ્યો છે। રાજ્યમાં સુરત શહેર અને જિલ્લાએ ફરી ડંકો વગાડતા સૌથી વધુ 73.50% પરિણામ મેળવ્યું છે। સુરત શહેર અને જિલ્લાના કુલ 76 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે તો 1685 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે। ગત વર્ષ કરતા આ વર્ષના પરિણામમાં 0.5%નો વધારો થયો છે, જેથી શહેરભરની શાળાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરતની શાળાઓમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ પરિણામ આવતાની સાથે જ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। વિદ્યાર્થીઓએ સફળતા પાછળ પોતાના માતા-પિતા તેમજ શાળાના આચાર્ય શિક્ષકોના માર્ગદર્શનનો સૌથી મોટો ફાળો હોવાની વાત કરી હતી। मार्च महीना में लेवायेली गुजरात शिक्षण बोर्ड की माध्यमिक તેમજ उच्चतर माध्यमिक शिक्षण बोर्ड की परीक्षा परिणामों आज जाहिर થઈ ગયા છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહના જે પ્રમાણે પરિણામો સામે આવ્યા છે તેમાં સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે। ખાસ કરીને સુરતનું 73.85% પરિણામ જાહેર થયું છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરતના કુલ 76 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે 1685 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જેને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તથા મારા વાલી મિત્રોનો આભારી છું, જેણે મને AD3 માં અભ્યાસ કરવા માટે બેહાડ્યો અને AD3 વાળા શિક્ષકોએ મારા પર વિશ્વાસ મૂકી મને મારી માટે પૂરેપૂરી મહેનત કરી અને હું આ મુકામ ઉપર સુધી પહોંચી શક્યો છું। મારે મહેનત કરી છે, A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, કયા આનંદની લાગણી છે? બહુ જ આનંદની લાગણી છે। પહેલા તો એમ હતું કે નહીં આવે એમ, પણ સરની એની ખૂબ મહેનતથી આજે A1 આવ્યો છે તો બહુ જ ખુશ છું। જણાવજો તમારા માતા પિતા શું કરે? મારા માતા પિતા અને મારા પપ્પાને હીરાનો ધંધો છે અને મારા મમ્મી ઘરકામ કરે છે, અને હું બહુ ખુશ છું કે આજે મારે 91.14% આવ્યા છે, અને એ પણ મારા માતા પિતાના સહકાર, મારા સ્કૂલના શિક્ષકો અને આખી આશાદી વિદ્યાલય 3ની કોમર્સની ટીમ અને તેના મેનેજમેન્ટને કારણે જ આજે હું A1 ગ્રેડ પ્રાપ્ત થઈ, એટલે હું બહુ વધારે પડતી ખુશ છું અને મારી આનંદ વ્યક્ત કરી શકું તેમ નથી। મારું નામ રૂડાણી કૃષ્ણા વિપુલભાઈ છે અને AD4ની વિદ્યાર્થીની છું। આ A1 ગ્રેડ મારા પર્સન્ટેજ 92.71 છે અને મારો આખા આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલમાં 4થો નંબર છે, અને આનો શ્રેય હું અમારા શાળાના પ્રિન્સિપાલ, મારા માતા પિતા અને મારી મહેનતને આપવા માંગુ છું। માતા પિતાએ કઈ પ્રકારે તમને જે અભ્યાસમાં મદદ કરી અને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, ખાસ શું મહેનત રહી હશે? માતા પિતાનો ખૂબ જ વધારે પડતો સપોર્ટ રહ્યો છે અમને। 91.71%। જે પ્રકારે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, ખાસ કયા પ્રકારની લાગણી છે? બસ જે શિક્ષકોએ તૈયારી કરાવી હતી એ, અને બધા વિદ્યાર્થીઓનો સહકાર, શિક્ષકોનો સહકાર અને ઘરેથી પરિવારજનોનો સહકાર, એના બધા સંમેલનથી A1 ગ્રેડ આવી જાય। અને PR 99.99। કયા પ્રકારની મહેનત કરી હતી અને આખા વર્ષ દરમિયાન અમે બહુ બધા પેપર લખ્યા છે, અને પ્લસ અમારા શિક્ષકો અને અમારા પેરેન્ટ્સ અને સ્પેશિયલી લક્કડ સર અને ઉમરેટિયા સર બંનેનું માર્ગદર્શન બહુ જ કામ આવ્યું છે। મમ્મી પપ્પાએ મને ફૂલ સપોર્ટ કરેલું, વાંચવાના રીડિંગ ટાઈમે પણ મને ખૂબ જ મહેનત કરેલી। મમ્મી પપ્પા સાથે પેરેન્ટ્સ, સ્કૂલ મેનેજમેન્ટ, સ્કૂલનો સ્ટાફ, ટીચર્સ, પ્રિન્સિપાલ બધાનો ખૂબ જ સપોર્ટ હતો, અને બધાએ મસ્તી કરતાં આખું વર્ષ દરમિયાન અમે મહેનત કરેલી। A1 ગ્રેડ વિદ્યાર્થીનીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। ક્યાંક ને માતાના જે માર્ગદર્શન અને શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ સફળતાનું ફળ મળ્યું હોવાનું વિદ્યાર્થીનીઓ જણાવી રહી છે। જોકે જે પ્રકારે ધોરણ 12 બાદ કઈ પ્લાનિંગ કરવું તેઓ પણ વિદ્યાર્થીઓ દ્વારા વિચારી લેવામાં આવ્યું છે। કેમેરા પર્સન ભરત બ્રહ્મભટ્ટ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, GSTV, સુરત।